ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ રોડ પર પાણી આવી જતા અવરજવર કરવાનું બંધ થયું. વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકામાં પૂરની સ્થિતિ. વાઘોડિયા માર્ગ બંધ. ડભોઈમાં સાર્વત્રિક ભારે વરસાદ અને ઉપરવાસમાંથી દેવ ડેમમાં પાણીની વિપુલ આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. દેવ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ડભોઈ તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા આશરે 7 જેટલા ગામોને સીધી અસર પહોંચી છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર ફરી વળતા વાહન વ્યવહાર માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ડભોઈથી વાઘોડિયા માર્ગ બંધ. ડભોઈ તાલુકાના અમરેશ્વર પાણી આવી જતા નજીકથી મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અમરેશ્વરથી વાઘોડિયા માર્ગ પર પાણી. ડભોઈ તાલુકાના અમરેશ્વરથી વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. વાહન વ્યવહારની અસર. રોડ ઉપરથી પાણી વેર્યા હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. તંત્ર એલર્ટ મોડ પર. માર્ગ બંધ થવાના કારણે વાઘોડિયા અને ડભોઈ તરફ આવતા જતા વાહન ચાલકો તથા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા તથા સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.